આજ તો સાગર ને ગોરા ગોરા કરી દો. આજ તો એશુ કે મને ચા બિસ્કીટ જ ખાવા છે, તો હું નીચે દૂધ લેવા આવી, પણ એશુ ને ઘરે મૂકીને જ આવી, કેમ કે અહીંયા આવે ને એટલે બધું માંગ માંગ કરે. લાવ મમ્મી હું પણ તારી હેલ્પ કરાવું. બેટા અમને ખબર છે તમે શું કામ હેલ્પ કરાવો છો ને. હજી તો ફ્રી થયા તો બધું કામ કરીને તો સાગર પણ આવી ગયા. સાથે સાથે શાકભાજી અને ફ્રૂટ પણ લેતા આવ્યા. અમને કહી તમે બે બેસી જાઓ, હું તમને ફ્રૂટ કાપીને આપું છું અને તમે ખાવ. હે આજે ક્યારે દિવસ ઉગ્યો છે? ફેશિયલ કરવું છે સાહેબને, એટલે ફ્રૂટ કાપી કાપીને ખવડાવતા હતા. મને કે મારે રૂપાળું નથી થવું, પણ તું મસાજ કરી દે ને તો મને સરસ નીંદર આવી છે. આજે મેથી ને લીલી ડુંગળી ને બધું શાકભાજી સરસ લઈ આવ્યા હતા ને, તો મેં કીધું આજે ભજીયા બનાવું. અને તમને તો ખબર જ છે આપણે ગુજરાત વાળાને ભજીયા તો બધાથી પેલા જ યાદ આવે. એમાં મરચાના ભજીયા તો સાગરના ફેવરિટ છે, એટલે એ તો બનાવવા જ પડે. પછી તો શું બધું શાકભાજી લઈને હું બેસી ગઈ અને તારક મહેતા ચાલુ કરી દીધું, એટલે ફટાફટ સુધારાઈ જાય ને. બાકી તો મને શાકભાજી કાપવાનો બહુ જ કંટાળો આવે. દિલ્હીમાં મારી એક ફ્રેન્ડ છે ને, એને મારા હાથના ભજીયા બહુ ભાવે, તો એ મને કહે કે આપ બહુ ही अच्छे પકોડે બનાતે હો, તો આજ મેં એને પણ થોડા મોકલાવી દીધા. હવે આપણે ભજીયા બની ગયા છે, બધાથી પેલા હું જ ચાખી લઉં. હાલો ભજીયા બની ગયા છે, તમે બધા પણ આવી જાવ ખાવા માટે દિલ્હી. દિલ્હીમાં રહીને ભજીયા ખાવાની તો મજા જ કંઈક અલગ આવે.